ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। આવતીકાલે ઉત્તરાયણ છે તો પતંગ રસિયાઓના સૌથી મોટા સવાલનો સૌથી મોટો જવાબ। હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે। ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓને મોજ, જલસો પડી જાય તેવો રહેશે પવન। 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ। ઉત્તરાયણ પહેલા પતંગ રસિયાઓમાં તૈયારીઓનો ધમધમાટ છે। અંતિમ ઘડીની ખરીદી ચાલી રહી છે તો બીજી તરફ પતંગ ચગાવવા માટે એકદમ અનુકૂળ એવું વાતાવરણ બની રહ્યું છે। પતંગ રસિયાઓ માટે મહત્વની આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તરાયણના દિવસે પવન સારો રહેશે। પવનની ગતિ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેશે, જો કે બપોરના સમયે પવનની ગતિ થોડી ઓછી થઈ શકે છે। उत्तरायण के लिए विंड स्पीड मोस्टली नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली होने का संभावना है और विंड स्पीड देखा जाए तो 15 से 20 किलोमीटर पर आवर ऑन एन एवरेज होने। ઉત્તરાયણ માટે તો સારા પવનની આગાહી છે, પરંતુ રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પણ પડશે। કેટલાક દિવસથી રાજ્યમાં સુસવાટા ભર્યા પવનો સાથે ઠંડીનું જોર વધ્યું છે અને હજી પણ પારો ગગડશે। રાજ્યમાં પડશે કડકડતી ઠંડી। 2 દિવસ કાતલ ઠંડીનો ચમકારો રહેશે। રાજ્યમાં 2 થી 6 ડિગ્રી પારો ગગડી શકે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં ઠંડી જામી રહી છે। આગામી 2 દિવસ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે। હવામાન વિભાગે કચ્છના કેટલાક વિસ્તારોમાં કોલ્ડ વેવની પણ આગાહી કરી છે। गुजरात का ऊपर टेम्परेचर कल 2 से 4 डिग्री तक फॉल, 2 से 6 डिग्री तक फॉल हुआ है। अभी फर्दर फॉल 2 से 3 डिग्री तक होने का संभावना। રાજ્યમાં ઠંડીએ જોર પકડતા લોકો ઠૂઠવાઈ ગયા। માઉન્ટ આબુમાં તો બરફ જામી જાય એટલી ઠંડી પડી। ઠંડા પવનો સાથે તાપમાનનો પારો ગગડતા રાજ્યમાં ઠંડીએ જોર પકડ્યું। મોડી રાતથી તેજ પવન ફૂંકાયા। સુસવાટાવાળા પવનને કારણે ઠંડીનો ચમકારો જોવા મળ્યો। ઠંડીના પ્રકોપથી હમણાં રાહત નહીં મળે। ઉત્તરાયણ બાદ તાપમાન વધુ ગગડે એવી શક્યતાઓ છે। ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વહેલી સવારે આહલાદક વાતાવરણ જોવા મળ્યું। સાપુતારામાં ઠંડી વચ્ચે અલગ જ આકાશી નજારો દેખાયો। સનસેટ પોઈન્ટ તેમજ ટેબલ પોઈન્ટ પર અનોખા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગુલાબી ઠંડીનો આનંદ લેવા પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા છે। મિની કાશ્મીર ગણાતા આબુ ઠંડુગાર બન્યું। માઉન્ટ આબુમાં પારો 3 ડિગ્રી સુધી ગગડતા કાતિલ ઠંડીનો અહેસાસ થાય। ઠંડી હવા અને ગાઢ ધુમ્મસને કારણે આબુ આવેલા પ્રવાસીઓ ઠૂઠવાઈ ગયા। ગઈકાલે ઠંડીનો પારો 7 ડિગ્રી હતો, પરંતુ આજે વધુ 4 ડિગ્રી ગગડી જતા આબુમાં હાડ થીજવતી ઠંડી પડી। આબુ આવેલા કેટલાક પ્રવાસીઓ ઠંડીથી બચવા તાપણાનો સહારો લેતા દેખાયા। ઉત્તરાયણ દરમિયાન સાવચેતી રાખજો, નાની અમથી બેદરકારી ભારે પડી શકે છે। મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાના આનંદ સાથે કેટલીક સાવધાની રાખવી પણ જરૂરી છે। ઉત્તરાયણ અગાઉ જ કેટલીક એવી દુર્ઘટનાઓ ઘટી છે જે લાલબત્તી સમાન છે। મહેસાણામાં ઊંઝાના પતંગ લૂંટતા લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો બન્યો। પતંગ લૂંટવા જતી વખતે એક યુવક કૂવામાં ખાબક્યો। ઘાસ વચ્ચે કૂવો ન દેખાતા કિશોર કૂવામાં ગરકાવ થઈ ગયો। કિશોરને શોધવા ફાયરની ટીમ કામે લાગી હતી। આ તરફ સુરતમાં પણ માતા પિતા માટે ચેતવણી સમાન ઘટના બની। ઉત્તરાયણ દરમિયાન બાળકો પર નજર નહીં રાખો તો દુર્ઘટના ઘટી શકે। સુરતના વાંકાનેડા ગામે એક ધાબેથી બીજા ધાબે જતો બાળક નીચે પટકાયો। 5મા માળેથી પટકાતા બાળકનું મોત નીપજ્યું। ઉત્તરાયણ દરમિયાન બનતી આવી દુર્ઘટનાઓ માટે 108 ઇમરજન્સી સેવા સતત કાર્યરત રહેશે। 800 થી વધુ એમ્બ્યુલન્સ અને એર એમ્બ્યુલન્સ સહિત 4000 કર્મચારીઓ ખડે પગે રહેશે। કયા જિલ્લામાં કેટલી ઇમરજન્સી આવશે તેનો ડેટા તૈયાર કરવામાં આવ્યો છે। 108ના કર્મચારીઓ દિવસભર તૈનાત રહેશે। 2022 કરતા 2023માં 108માં કોલ વધશે તેવી શક્યતા છે। ગણતરીની કલાકોમાં શરૂ થઈ જશે આકાશી યુદ્ધ એટલે કે પતંગોત્સવ। ઉત્તરાયણ માટે લોકોએ છેલ્લી ઘડીની ખરીદી શરૂ કરી। ઉત્તરાયણની મોજ માણવા પતંગ રસિયાઓ આતુર છે। આકાશી યુદ્ધ લડવા પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ છે। રાજ્યભરમાં અત્યારે ઉત્તરાયણને લઈ અંતિમ ઘડીની ખરીદી જામી છે। આ દ્રશ્યો વડોદરાની પતંગ બજારના છે। વડોદરાવાસીઓ પતંગ દોરીની ધૂમ ખરીદી કરવા બજારમાં ઉમટ્યા। અવનવી ડિઝાઇનની પતંગ તેમજ દોરીએ પતંગ રસિયાઓ માટે આકર્ષણ જમાવ્યું। આ વર્ષે પતંગ બજારમાં ગત વર્ષે જે ભાવ હતા તે જ ભાવ આ વર્ષે પતંગ બજારમાં જોવા મળી રહ્યા છે, જેથી પતંગ રસિકો ખુશ છે। તો બીજી તરફ વેપારીઓ કહે છે કે કોરોના કાળના 2 વર્ષ ખોટમાં રહ્યા પણ આ વર્ષે બજાર ગરમ છે। મકર સંક્રાંતિના દિવસે માત્ર પતંગ જ નહીં પણ તેની સાથે ઉજવણીના અનેક રંગ પણ જમાવટ પાડે છે।
રંગબેરંગી અને અલગ અલગ પ્રકારના આ મુખુટા જુઓ. ઉત્તરાયણ દરમિયાન લગભગ દરેક શહેરની બજારોમાં આવા મુખુટાનું ધૂમ વેચાણ થાય છે. નર્મદા જિલ્લામાં આ વખતે આવા મુખુટાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. રાજપીપળાના પતંગ બજારના દ્રશ્યો છે. અહીં નાના બાળકોની સાથે સાથે મોટા પણ આ વર્ષે મુખુટા પહેરીને ધાબા ઉપર જોવા મળશે. રાજકોટની બજારમાં ઉત્તરાયણને લઈ નીરસ માહોલ જોવા મળ્યો તો જામનગરમાં લોકોએ છેલ્લી ઘડીની ખરીદી શરૂ કરી. ઉત્તરાયણને લઈ રંગીલા રાજકોટમાં પતંગબાજોમાં ઉત્સાહનો માહોલ છે, પરંતુ મોંઘવારીના કારણે રાજકોટનું આકાશ રંગીલું ન પણ જોવા મળે તેવી સ્થિતિ છે. ભાવ વધારાને કારણે પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે બજારમાં મંદી છે. આવતીકાલે ઉત્તરાયણ છે, ત્યારે હાલ બજારમાં ગ્રાહકોની લાઈનો જોવા નથી મળી રહી. પતંગ અને માંજાના ભાવ વધતા તેની સીધી અસર વર્તાતા બજારો હાલ ખાલીખમ જોવા મળી રહ્યા છે. ગ્રાહકોનું કહેવું છે કે પતંગ અને દોરાના ભાવમાં મોટો ભાવ વધારો છે, જેથી ખરીદીમાં પણ કાપ મૂક્યો છે. એક ગ્રાહકે જણાવ્યું કે ગત વર્ષે 1000 રૂપિયામાં પતંગ, દોરા, ચીકી સહિતની વસ્તુઓ આવી જતી, પરંતુ આ વર્ષે 1000 રૂપિયામાં ફક્ત પતંગ અને દોરા જ આવે છે. મોંઘવારીનો માર સામાન્ય માણસ પર પડી રહ્યો છે. લોકો તહેવારમાં પણ ખુલ્લા હાથે રૂપિયા નથી વાપરી શકતા તેવી સ્થિતિ સર્જાઈ છે. તો જામનગરમાં રાજકોટ કરતા વિરોધનો માહોલ જોવા મળ્યો. ઉત્તરાયણની આખરી ઘડીએ ખરીદી કરવા બજારોમાં ભીડ ઉમટી પડેલી જોવા મળી. પતંગ, દોરા, ફિરકી લેવા બજારમાં લોકોની ઘરાકી જોવા મળી. અવનવી ડિઝાઇનના પતંગો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. છેલ્લી ઘડીએ ઓછા અને સસ્તા ભાવે પતંગ દોરી વેચાતી હોવાથી યુવાનો ઉત્તરાયણના આગળના દિવસે અમુક કલાકો પૂર્વે ખરીદી માટે ઉમટતા હોય છે. ઉત્તરાયણને લઈ અમદાવાદની બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો. ગત વર્ષની સરખામણીએ માંગમાં ઘટાડો નોંધાયો. ઉત્તરાયણના પર્વને લઈ અમદાવાદની બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી કરવા ભીડ ઉમટી પડી. હવામાન વિભાગે ઉત્તરાયણના દિવસે સારો પવન રહેવાનું અનુમાન લગાવ્યું છે, ત્યારે પતંગ બજારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ પતંગ બજારમાં ભાવ વધારાને પગલે જરૂરી મુજબની ખરીદી નથી થઈ રહી. પતંગ અને દોરીના ભાવમાં 20 થી 25% વધારો નોંધાતા લોકોના ખિસ્સા કાપાઈ રહ્યા હોવાનો ઘાટ સર્જાયો, જેના કારણે બજારમાં પતંગ દોરીની ડિમાન્ડમાં 70% ઘટાડો નોંધાયો. રાયપુર, ખાડિયા વિસ્તારના પતંગ બજારમાં પહેલા જેવી રોનક નથી જોવા મળી રહી, જેની સીધી અસર પતંગ કારોબાર પર પડતા વેપારીઓ પણ મંદી હોવાનું જણાવી રહ્યા છે. તો પતંગની સાથે દોરીના ભાવમાં વધારો થતા માંજો ઘસતા લોકોને સિઝનની પૂરતી રોજગારી નથી મળી રહી. ચાલુ વર્ષે દોરી પીવડાવવાના રો મટીરિયલ જેવા કે કાચ, સાબુદાણા જેવી વસ્તુઓના ભાવમાં વધારો નોંધાતા યુવાનો તૈયાર દોરી તરફ વળ્યા હોવાનું કારીગરોએ જણાવ્યું. છતાં પણ વેપારીઓ અને નાગરિકોના મતે ગુજરાતીઓના આ આકાશી યુદ્ધમાં મોંઘવારી વધારે અસર નહીં કરે અને કોરોના બાદની આ ઉત્તરાયણને રાજી ખુશીથી ઉજવાશે. ચોર હવે વધુને વધુ શાતિર બનતા જાય છે. પોલીસને હાથ તાળી આપતો એક ચોર મહેસાણામાં દેખાયો. સીસીટીવીમાં એક વ્યક્તિ છત્રી લઈને આવતો દેખાય છે. દ્રશ્ય જોઈને સવાલ થાય કે અહીં નથી વરસાદ કે નથી ધૂમ ધકતો તાપ, તો આ મહાશય છત્રી લઈને કેમ આવ્યા હશે? પણ એનું કારણ જાણશો તો ચોંકી ઉઠશો. આ વ્યક્તિ આવ્યો છે ચોરી કરવા, અને એ પણ એક્ટિવાની. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રાત્રિના સમયે છત્રી લઈને એક વ્યક્તિ આવે છે. સીસીટીવીમાં પોતાનો ચહેરો ન દેખાય એ માટે આ શાતિર ચોર છત્રી લઈને આવ્યો. ચાલાક ચોરની આ તરકીબ સફળ પણ થઈ. સીસીટીવીમાં કેદ થયેલા ચોરીના દ્રશ્યો જુઓ. ચોરને ખબર છે કે આસપાસ સીસીટીવી ગોઠવેલા છે, જેથી તે છત્રી લઈને આવે છે અને ગણતરીની જ પળોમાં એક્ટિવાની ચોરી કરીને પલાયન થઈ ગયું. મહેસાણામાં આવેલા એક ફ્લેટના પાર્કિંગમાં ચોરીની આ ઘટના બની. એક્ટિવા ચોરીની આ ઘટના અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. તસ્કરની આ અનોખી તરકીબ જોઈને પોલીસ પણ વિચારતી થઈ ગઈ. ઈડર શહેરના પર્વતો પર દીપડાનો પરિવાર દેખાયો. દીપડો દેખાતા રહેઠાણ વિસ્તારમાં ડરનો માહોલ. ઈડરિયાગઢમાં ડરામણા દીપડાએ ફરી ધામા નાખ્યા. ઈડર શહેરના પર્વતો પર દીપડાનો પરિવાર ફરી દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો. ભીલોડા 3 રસ્તા પાસેના પર્વત પર વન્ય પ્રાણી દીપડાનો પરિવાર દેખાતા રહેઠાણ વિસ્તારમાં રહેતા લોકો ડરી ગયા. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં દીપડાના પરિવારના આંટા ફેરા હતા, ત્યારે પથ્થરો પર ખૂંખાર દીપડાનો પરિવાર બેઠો હોય એવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા જિલ્લા ઇન્ચાર્જ ACF સહિતનો ફોરેસ્ટ કાફલો ઘટના સ્થળે પહોંચી ડ્રોનની મદદથી નિર્દેશન કર્યું હતું. ડુંગર પર દીપડાનો પરિવાર હોવાની વાત વાયુ વેગે ફેલાઈ જતા સ્થાનિકોએ મોટો આક્ષેપ પણ કર્યો. સ્થાનિકોનું કહેવું છે કે ઈડરિયાગઢ પર ખનનને કારણે વન્ય પ્રાણીઓ સ્થળાંતર કરી રહ્યા છે. દીપડાને ટ્રેક કરવા વન વિભાગને ડ્રોન ઉડાડીને નિરીક્ષણ કર્યું. અગાઉ પણ આ વિસ્તારમાં દીપડાના પરિવારની હાજરી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.
10 શ્વાનનું ટોળું આવ્યું અને વૃદ્ધ મહિલા પર તૂટી પડ્યું. લોહી લુહાણ થયેલા વૃદ્ધા માંડ બચ્યા. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં એક વૃદ્ધા પર 8 થી 10 જેટલા શેરીના શ્વાને જીવલેણ હુમલો કરી દીધો. હાથ, પગ અને છાતીના ભાગે બચકા ભરી લેતા વૃદ્ધા લોહી લુહાણ થઈ ગયા. વૃદ્ધાને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધાએ જણાવ્યું કે એક યુવક સમયસર બચાવવા ન આવ્યો હોત તો શ્વાનના ટોળાએ મને મારી નાખી હોત. અમદાવાદથી પરત ફરેલા વૃદ્ધા અમર પાર્ક તરફ જઈ રહ્યા હતા ત્યારે જ 8 થી 10 શ્વાનનું ટોળું ધસી આવ્યું અને અચાનક જ વૃદ્ધા પર હુમલો કરી દીધો. શ્વાને તેઓના શરીર પર ગંભીર ઈજાઓ પહોંચાડી. જોકે આસપાસના સ્થાનિકો તરત દોડી આવ્યા અને શ્વાનની ચુંગાલમાંથી વૃદ્ધાને છોડાવીને હોસ્પિટલ ખસેડ્યા. વડોદરામાં વારંવાર શ્વાનના હુમલાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક તરફ કૂવો, બીજી તરફ ખાઈ, આવા ઘાટ ઘડાતા બોડેલી પંથકના ખેડૂતોની પરિસ્થિતિ જોવા મળી. એક તરફ MGVCLની લાલિયાવાડી અને બીજી તરફ જંગલી પ્રાણીઓનો ખોફ. છોટાઉદેપુર પંથકના ખેડૂતો હેરાન પરેશાન છે. બોડેલી તાલુકાના ચલામલી અને ફેરકુવા વિસ્તારના ખેડૂતોને ના કહેવાય કે ના સહેવાય જેવી સ્થિતિ ઊભી થઈ છે. વીજ કંપનીએ રાત્રિ દરમિયાન વીજ પુરવઠો આપવાનું નક્કી કર્યું. જો રાત્રિએ વીજળી આપવામાં આવે તો ખેડૂતોને જીવના જોખમે અડધી રાત્રે ખેતરો ખૂંદવા પડે. કારણ કે આ વિસ્તારમાં જંગલી વિસ્તાર હોવાને કારણે દીપડા અને જંગલી ભૂંડનો ખૂબ જ ત્રાસ છે. ખેડૂતોને રાત્રે ઉજાગરા કરી જંગલી જાનવરથી બચીને પાણી વાળવા જવું પડે છે. પોતાનો ઊભો પાક બચાવવા ખેડૂતો રાત દિવસ ઉજાગરા કરી મહેનત કરી રહ્યા છે. પરંતુ જો આવી જ સ્થિતિ રહેશે તો ઊભા પાકને નુકસાન થવાની પૂરી ભીતિ છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમની આ પરિસ્થિતિને ધ્યાને લઈ આ વિસ્તારના ખેડૂતોને દિવસે જ વીજળી આપવામાં આવે તો તેમને રાત્રિના ઉજાગરા કરવાના પડે અને જંગલી જાનવરના ત્રાસથી પણ બચી શકાય. ખેડૂતો તો ત્યાં સુધી આક્ષેપ કર્યો કે ચૂંટણીના સમય દરમિયાન દિવસે પાણી અપાતું, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ વીજ પુરવઠાનો સમય બદલીને રાત્રે કરી દેવાયો, જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્રની ઘોર બેદરકારીએ કડીના કેટલાક ખેતરોમાં તબાહી મચાવી દીધી. બસ મોટું ગાબડું પડતા ખેતરોમાં પાણી ઘૂસી ગયા. આમ તો પાણી જોઈને ખેડૂતોનું હૈયું ઠરે, પરંતુ આ પાણી ખેડૂતો માટે હૈયા વરાળ લઈને આવ્યું. કડીના કરસનપુરા ગામે અગોલ તરફ જતી નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું અને ધસમસતા પાણીએ ઊભા પાકને તબાહ કરી નાખ્યો. નર્મદા કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા 50 વીઘા ખેતરમાં ભર શિયાળે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. કડીના વાય જંકશનની સૌરાષ્ટ્ર મુખ્ય નર્મદા કેનાલમાંથી અગોલ ગામ તરફ જતી માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા નર્મદાના પાણી કરસનપુરા સીમ તરફ વળ્યા. 10 થી વધુ ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન થયું. ખેતરમાં વાવેલા જીરું, અજમો, ઘઉં અને ઘાસચારા સહિતના પાકમાં પાણી ઘૂસી ગયા. દ્રશ્યો એવા છે કે ખેડૂતો પોતાના ખેતર તરફ ધસી રહેલા પાણીને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ચોંકાવનારી વાત તો એ હતી કે કેનાલ તૂટ્યા બાદ નર્મદાના અધિકારીઓ ડોકાવા પણ ન આવ્યા. બનાસકાંઠામાં વધુ એક વખત કેનાલમાં ભંગાણ સર્જાયું. ગાબડાને કારણે ઊભા પાકમાં પાણી ફરી વળ્યા. ફરી એકવાર કેનાલ ભંગાણના દ્રશ્યો સામે આવ્યા છે સરહદી જિલ્લા બનાસકાંઠામાંથી, જ્યાં ગાબડા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. થરાદ તાલુકાના પીરગઢ ગામ પાસેથી પસાર થતી ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ગાબડું પડતા ઊભા પાકમાં પાણી ફરી વળ્યા. માત્ર ખેતરોમાં ઉભેલા રવિ પાક પર નહીં, પરંતુ ખેડૂતોની મહેનત પર પણ પાણી ફરી વળ્યું. 10 ફૂટનું ગાબડું પડતા જગતના તાતને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો. તો આટલું મોટું ગાબડું પડતા મહામૂલે તૈયાર થયેલો જીરું, રાયડો અને એરંડા સહિતનો રવિ પાકમાં પાણી ફરી વળ્યું. પાક તૈયાર થઈ ચૂક્યો છે તેવા સમયે આ પ્રકારે મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતોએ આર્થિક નુકસાનીની શક્યતા વ્યક્ત કરી. તો ભ્રષ્ટાચારના કારણે કેનાલનું નબળું બાંધકામ થયું હોવાનું પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો. બનાસકાંઠા જિલ્લાની કેનાલોમાં ગાબડા પડવાની આ કંઈ પ્રથમ ઘટના નથી. અગાઉ પણ ગાબડા પડવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ધસમસતા પાણી આવ્યા અને મહિનાઓની મહેનત તબાહ થઈ ગઈ. મીઠાના રણમાં આફતના પાણી ફરી વળ્યા. સુરેન્દ્રનગરમાં પાટડીના રણ વિસ્તારમાં ભર શિયાળે જળબંબાકારના દ્રશ્યો સર્જાયા. પુષ્કળ પ્રમાણમાં નર્મદાનું પાણી છોડાતા અગરિયાઓની મહેનત પર પાણી ફરી વળ્યા. રણમાં આવેલા ધસમસતા પાણીને કારણે અગરિયાઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું. પાટડીના રણમાં મીઠું પકવતા અગરિયાની હાલત એટલી હદે કફોડી બની કે આખા વર્ષની મહેનત માથે પડશે. નર્મદાનું લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા પાટડી, ખારાઘોડા, બજાણા રણ વિસ્તારમાં પાણી ફરી વળ્યા અને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો. અગરિયાઓએ મહા મહેનતે પકવેલા મીઠા પર તેઓની જ આંખો સામે આફતના પાણી ફરી વળ્યા. અવારનવાર નર્મદા વિભાગનું પાણી રણ વિસ્તારમાં છોડાતા અગરિયાઓને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ભર શિયાળે ઉઠ્યો પાણીનો પોકાર. તાપીના ડોલવણના અંતરિયાળ ગામો તરસ્યા રહે છે. હજી તો ઉનાળાને બહુ વાર છે, પરંતુ ડોલવણ તાલુકાના કેટલાક ગામોમાં પાણીની મોકાણ અત્યારથી જ શરૂ થઈ ગઈ. છેવાડાના અંતરિયાળ વિસ્તારમાં ઘરે ઘરે નળ તો પહોંચ્યા છે, પરંતુ આ નળમાં પાણીનું ટીપું આવતું નથી. પાણીની વ્યવસ્થા નહીં હોવાને પગલે ખેડૂતો, પશુપાલન અને ઘરમાં પીવાના પાણીની સમસ્યા સતત વકરી રહી છે. લાખો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી બનાવી હતી, પરંતુ તેમ છતાં પરિસ્થિતિ જેસે થે તેવી જ છે. બાકીની કસર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતે પૂરી કરી નાખી હોય એવું સ્થાનિકોનું માનવું છે. અંતરિયાળ ગામોમાં સરકારી કામગીરી કરવામાં સતત ઉપેક્ષિત વલણને પગલે અહીંના લોકો પણ મુશ્કેલીનો પહાડ પડ્યો હોય તેવી વાત કરી રહ્યા છે. જળ પહોંચાડવા તાપી જિલ્લાનું વહીવટીતંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોય તેવો પણ દ્રશ્યો જોવા મળ્યા. તાપીના ડોલવણ સહિતના ગામડાઓમાં પીવાના પાણી માટે વલખા મારતા લોકો નજરે પડ્યા. હજુ તો શિયાળો પૂરો થયો નથી, ત્યાં અંતરિયાળ વિસ્તારમાં આવા હાલ છે. ત્યાં ઉનાળો આવતા શું સ્થિતિ થશે એ વિચારીને જ લોકો ડરી ગયા છે. માત્ર ડોલવણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જ પાણીની સમસ્યા સર્જાય છે તેવું નથી. તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નીજર તેમજ કુકરમુંડા સહિતના અનેક એવા છેવાડાના વિસ્તારોમાં આવી જ વિકટ સ્થિતિ છે. ખેડા પાસેથી પસાર થતી શેઢી નદીના પાણીનો કલર બદલાયો. નદીમાં કેમિકલ વેસ્ટ નંખાયો હોવાની આશંકા. કંપનીઓ દ્વારા ઠાલવવામાં આવતા ખતરનાક કેમિકલ પાણીને પ્રદૂષિત કરી નાખ્યા છે. ખેડા અને નડિયાદ પાસેથી પસાર થતી શેઢી નદીમાં કેમિકલ વેસ્ટ નંખાયો હોવાની આશંકા છે. કેમિકલ કંપનીઓ પ્રદૂષિત પાણી ઓકી રહી છે, જેના કારણે ખેડાની શેઢી નદીનો રંગ બદલાઈ ગયો. હાલમાં નદીમાં ઘેરા લાલ રંગનું પ્રવાહી વહી રહ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે લોકો મોટા પ્રમાણમાં આ નદીનું પાણી પીવા માટે ઉપયોગ કરે છે. કેમિકલયુક્ત પ્રવાહી મહેમદાબાદ નડિયાદ રોડ ઉપર આવેલ શેઢી નદીમાં ઠાલવી જતા નદીના પાણીનો રંગ બદલાયો. પાણી પ્રદૂષિત થતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો. દૂષિત પાણીના કારણે ખેડૂતોને ખેતીમાં તેમજ આસપાસના ગામમાં રહેતા લોકોના સ્વાસ્થ્યને જોખમ ઊભું થાય છે. આ અંગે પ્રદૂષણ વિભાગના અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી છે. તેમનું કહેવું છે કે શેઢી નદીનું પાણી પ્રદૂષિત થવાની ઘટનામાં હવે નદીમાંથી પાણીના નમૂના લઈને વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવશે. આ ઉપરાંત વધારે તપાસ માટે પાણીના નમૂના ગાંધીનગર લેબમાં પણ મોકલવામાં આવશે. યુરિયા ખાતરની અછત વચ્ચે લુણાવાડામાં ખેડૂતો સાથે મચી ઉઘાડી લૂંટ. પાક બચાવવા ખેડૂતો પણ ઊંચા ભાવે ખરીદવા મજબૂર થયા ખાતર. તારે કરવું છે એમ કે ને નાના તો પૂછતે યાર 80 રૂપિયામાં હે પહેલા અહીંયા ઘડી આ નેનો લેવી તો આલુ બોલ કેટલી લેવાની છે ગુણતા રહે 266 રૂપિયાના બદલે 280 રૂપિયામાં ખાતરની થેલી વેચવાના આ દ્રશ્યો છે મહીસાગરના લુણાવાડાના. જે જગતના તાતની મજબૂરીનો ફાયદો ઉઠાવી યુરિયા ખાતરની થેલીને ઊંચા ભાવે વેચી અને ઉઘાડી લૂંટ ચલાવતું હોવાનું ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં સામે આવ્યું. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં આવેલ ખાતર ડેપો પર યુરિયા ખાતર લેવા ખેડૂતો સવારથી લાઈનો લગાવે છે. એક યુરિયાની થેલીની કિંમત 266 રૂપિયા છે, ત્યારે ખાતર ડેપો દ્વારા 280 રૂપિયા લેવામાં આવી રહ્યા છે. ડેપો સત્તાધીશો દ્વારા ખેડૂતોને પણ સીધી રીતે જવાબ ન આપી આટલા જ થશે અને 280 જ લેવામાં આવશે કહી સ્પષ્ટ દાદાગીરી કરાતી હોવાનું વિડીયોમાં જોવા મળ્યું. લુણાવાડામાં આવેલા ખાતર ડેપો બહાર ખેડૂતોની અને તેમના વાહનોની કતાર છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહી છે. રવિ પાક માટે ખાતરની તાતી જરૂરિયાત વચ્ચે વહેલી સવારથી ડેપો પર લાઈનો લગાવતા ખેડૂતો ખાતરની તંગીના કારણે કાળાબજારીના ભાવે ખરીદવા મજબૂર બન્યા છે. ગુરુવારે પણ લુણાવાડામાં 300 થી વધુ ખેડૂતોએ ખાતરની અછતને લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે વહેલી તકે અને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરો પડાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. જેલમાં બંધ દેવાયત ખવડની ઉત્તરાયણ પણ જેલમાં જ જશે. સેશન્સ કોર્ટે જામીન અરજી કરી નામંજૂર. મારામારીના ગુનામાં જેલમાં બંધ દેવાયત ખવડની ઉત્તરાયણ પણ હવે જેલમાં જ વીતશે. રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા દેવાયત ખવડ અને હિતેશ ઉર્ફે કાના રબારીની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. અગાઉ આ જ કેસના અન્ય આરોપી કિશન કુંભારવાડિયાના રેગ્યુલર જામીન પણ નામંજૂર કરવામાં આવ્યા. કોર્ટમાં ફરિયાદી પક્ષના વકીલ દ્વારા દલીલ કરાઈ હતી કે પોલીસ તપાસમાં તે વાત સ્પષ્ટપણે સાબિત થઈ ચૂકી છે કે દેવાયત ખવડ અને તેના સાગરીતો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તે કોઈ અનાયાસે નહોતો કરાયો. એક ચોક્કસ આયોજિત કાવતરા અંતર્ગત હુમલો કરવામાં આવ્યો હતો. બનાવની આસપાસની જગ્યાએ ગુનાહિત કૃત્ય આચરનારા આરોપીઓ દ્વારા ચોક્કસ સમયે રેકી પણ કરવામાં આવી હોવાની દલીલો કરાઈ.
ગત 7 ડિસેમ્બરમાં રોજ મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં દેવાયત ખવડ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા હતા. સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની. વ્યાજખોરો સામે ઝુંબેશ ઉપાડનારા પોલીસ પરિવાર જ વ્યાજના ચક્રમાં ફસાયો. વ્યાજખોર સામે પોલીસે ભીસ વધારી છે. સુરત શહેરમાં વ્યાજખોરો સામે ઝુંબેશ પણ ઉપાડી છે, જેમાં પોલીસે પ્રજા વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળતા હતા. આ દરમિયાન ખુદ પોલીસ કર્મીઓના પુત્ર વ્યાજના ચક્રમાં ફસાયો હોવાની ઘટના સામે આવી. સુરત પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલના દીકરાએ એક વ્યાજખોર પાસેથી 2.5 લાખ રૂપિયા લીધા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી. 2.5 લાખના બદલામાં 22 લાખ રૂપિયાની ચૂકવણી કરવા છતાં વ્યાજખોર પોલીસના પુત્રને પરેશાન કરતા હોવા મામલે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વ્યાજખોર જનક ચુડાસમાની ધરપકડ કરી. વ્યાજખોરે કેટલા લોકો પાસેથી આ રીતે ઉઘરાણી કરી છે તે અંગેના ખુલાસા પોલીસ પૂછપરછમાં થઈ શકે છે. સુરત પોલીસે 8 મહિના પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલ્યો. મધ્યપ્રદેશની જેલમાંથી પકડાયા બંને આરોપીઓ. સુરતમાં 8 મહિના અગાઉ રાંદેરમાં બનેલી હત્યાની ઘટનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી. પોલીસે આ હત્યા કેસમાં 2 આરોપીની જેલ હવાલે કર્યા છે. રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 મહિના અગાઉ હોપપુલના છેડે સુરત મનપાના પે એન્ડ યુઝ શૌચાલયના ચોકીદારની અજાણ્યા શખ્સોએ હત્યા કરી દીધી. આ હત્યાના બનાવ બાદ પોલીસે આરોપીને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી. સુરત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ખુલ્યું કે શૌચાલયની બાજુના રૂમમાં રહેતા શખ્સોએ હત્યા કરી નાખી. આ શખ્સો હત્યા બાદ પોતાના વતન મધ્યપ્રદેશના ધાર ભાગી ગયાની પણ જાણ થઈ. બીજી તરફ પોતાના વતન જઈ ધાડ પાડવાનો કારસો રચતા આરોપીઓની કોતવાલી પોલીસે ધરપકડ કરી. જ્યારે સુરત પોલીસ તપાસ કરતા મધ્યપ્રદેશ પહોંચી ત્યારે ખબર પડી કે આરોપીઓ બહાર ક્યાંય નહીં પરંતુ 7 મહિનાથી જેલમાં બંધ છે. માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ આરોપીઓને સુરત લાવી પૂછપરછ કરતા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. આરોપી પંકજ રાઠોડ અને શિવા ચૌહાણે કબૂલાત કરી કે ચોકીદાર સાથે પૈસાની લેતી દેતી મામલે ઝઘડો થયો હતો. બંને આરોપીઓ વિરુદ્ધ મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશનમાં ચોરી, ઘરફોડ તથા ધાડના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સુરત પોલીસે બંને આરોપી સામે ચાર્જશીટ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.